બાયડ પોલીસ સ્ટેશનમાં ગઈ 29/12/2024ના રોજ ફરિયાદી જસપાલસિંહ રાજેશસિંહ ઝાલા રહેવાસી વાટડા કાવટનાઓએ ફરિયાદ આપેલી. તે અનુસંધાને આંબલિયારા ગામના વતની નિમેશકુમાર અશોકભાઈ ચૌહાણ નાઓએ પોતે એએસઆઈ છે એ ખોટી ઓળખ આપી, એનો યુનિફોર્મવાળો ફોટો બતાવી અને તેઓને ફરિયાદી તથા એમના મિત્રોને સાહેબોને પોલીસમાં નોકરી આપવાની તથા ગાંધીનગર ખાતે વિવેકાનંદ એકેડેમીમાં એડમિશન અપાવી અને નોકરી અપાવવાની લાલચ આપી અને ટુકડે ટોટલ 13,50,000 રૂપિયા પડાવી લીધેલા. અને જેમાં તે પોતાના પિતા અશોકભાઈ ધુળાભાઈ ચૌહાણ જેઓ આંબલિયારા પોલીસ સ્ટેશનમાં જીઆરડી તરીકે ફરજ બજાવે છે, જેઓની સાથે પણ આ લોકોને વાતો કરાવી અને લાલચમાં લીધેલા. તે બાબતે ફરિયાદ દાખલ થતાં બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે બાયડ પોલીસ દ્વારા. તેઓના રિમાન્ડ માગેલા અને રિમાન્ડ દરમિયાન તેઓની પાસેથી યામાહા સ્પોર્ટ્સ બાઇક કિંમત ₹2 લાખનું તથા જુદા જુદા સોના ચાંદીના દાગીના 1,98,000ની કિંમતના કુલ ₹3,98,000નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે અને આરોપીઓને કોર્ટ કસ્ટડીમાં મોકલવામાં આવેલ છે. સર, આગામી સમયની અંદર આવી કોઈ પ્રકારની છેતરપિંડી ના થાય, પોલીસની પણ આમાં સીધી સંડોવણી શામેલ દેખાઈ રહી છે, તો આના લઈને શું પગલાં લેવાશે? એમાં અવારનવાર અવેરનેસ કેમ્પ અને બધું કરવામાં આવે છે અને પબ્લિકમાં એની જાગૃતિ લાવવાની કે ભાઈ કોઈ છેતરપિંડીનો ભોગ ના બને એ માટે લોકોને જાગૃત કરવાના